ગામડાના ખેલાડીઓમાં છુપાયેલું ટેલેન્ટ બહાર આવે તેવા હેતુથી સરકાર દ્વારા ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત ખેલ મહાકુંભ 2.0નો ભવ્ય પ્રારંભ થતાં હાલ તાપી જિલ્લાના 7 તાલુકામાં તાલુકા કક્ષાનું ભવ્ય રમતોનું આયોજન જોવા મળી રહ્યું છે, જેમાં કેટલીક ખામીઓની ફરિયાદ પણ ઉઠવા પામી છે। તાપી જિલ્લા ખાતે ખેલ મહાકુંભ 2.0નો શુભારંભ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત ગઈકાલે તારીખ 10/1/2024 તાપી જિલ્લા ખાતે તાલુકા કક્ષાની સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં આજ રોજ તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓ વ્યારા, સોનગઢ, વાલોડ, નીજર અને કુકરમુંડા ખાતે કબડ્ડી ભાઈઓ બહેનોની 14, 17 તેમજ 17 વર્ષથી વધુના ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં વિજેતા ખેલાડીઓ તાપી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। વિજેતા ખેલાડીઓને જિલ્લા રમત વિકાસ અધિકારી તાપી તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ગામડાના ખેલાડીઓમાં છુપાયેલી પ્રતિભાઓ બહાર આવે અને તેઓ રમતગમત ક્ષેત્રે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતા થાય તેવા હેતુથી સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્ન ખરેખર પ્રશંસાને પાત્ર ગણાવી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગો પણ ઉઠી રહી છે, ત્યારે એ દિશામાં આવનાર દિવસોમાં સુધારો થાય એ પણ એક ઇચ્છનીય બાબત ગણાવી શકાય। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। કેવિન કુમાર શૈલેષભાઈ। કેવિનભાઈ ક્યાંથી આવો છો? સોનગઢથી। સોનગઢથી। આ કયા ગ્રાઉન્ડ પર રમત ચાલુ છે? સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ। હા। કેવિનભાઈ, કેટલી મેચ પતી તમારી? હા। હવે અહીંયા તમને આ ગ્રાઉન્ડ પર કેવી સુવિધાઓ દેખાઈ રહી છે? સુવિધા તો સારી જ છે। સારી છે। કઈ કઈ સુવિધા તમને અહીંયા આપવામાં આવી છે? લાઈન બરાબર, લાઈન ગ્રાઉન્ડ સારું વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। બીજું તમને પાણીના બોટલની કેવી કોઈ સુવિધા આપવામાં આવી છે? બરાબર। જમવાની આજે 1 વાગવાની તૈયારી છે, જમી લીધું તમે કે બાકી છે? હજુ બાકી છે। 1 વાગી ગયા, હજુ જમવાનું આવ્યું નથી। મેડિકલની સુવિધાઓ બધી ઉપલબ્ધ કરાવવામાં આવી તમને? નથી કરાવવામાં આવી। તમને શું લાગે છે કે સરકાર આના પાછળ આટલા બધા પૈસા ખર્ચો કરે છે તો હજુ સારી સુવિધા આપવી જોઈએ કે આ સુવિધાથી તમે સંતુષ્ટ છો? હજુ સારી સુવિધા આપવી જોઈએ। તમને લાગે છે કે આ ખેલ મહાકુંભનું આયોજન કરીને સરકાર સારા ખેલાડીઓને તક આપી રહી છે, પણ હજુ સારી સુવિધા ઊભી કરવી જોઈએ? જી કેવિનભાઈ, ધન્યવાદ। રહેવાનું બોલો નવીનભાઈ, શું આ ખેલ મહાકુંભ અંગે તમારે શું કહેવું છે? ખેલ મહાકુંભને અમને અગવડતા એ છે કે બાળકોને લઈને આવ્યા પછી એક તો પાણીની સુવિધા નથી, એમને નાસ્તાની સુવિધા નથી। 6 વાગ્યાથી 9 વાગ્યાથી શરૂ કરીને 6 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલે, તો બાળકને ભોજન ક્યાં કરવાનું? હમણાં 1 વાગવાના છે, 1 વાગે તમને ભોજન મળ્યું હજુ બાળકોને? કોઈ નહીં, કોઈ આયોજન નથી। મેડિકલ સુવિધા, એમ્બ્યુલન્સ એવું કઈ છે અહીંયા? હા, મેડિકલ સુવિધા છે, બરાબર છે। પાણીની પણ સ્કૂલની સુવિધા છે, પણ બાળકોને ભોજનની સુવિધા કોઈ નથી। નાસ્તો કરાયો સવારે બધાને? એ અમારા પોતાના ઘર છે, આ લોકોએ પોતાના તરફથી કરાયું નથી? જે શાળાનો જે છે એનો કોઈ ખર્ચ નહીં। શાળા નથી, ગવર્મેન્ટની સ્કૂલ છે ને। મારું નામ ગીતાબેન પાનાભાઈ ગામિત, હું સાર્વજનિક હાઈસ્કૂલમાં ફિઝિકલ ટીચર તરીકે સેવા બજાવું છું અને હાલ ખેલ મહાકુંભ જે ચાલે છે એમાં સહકન્વીનર તરીકે કામ કરું છું। ગીતાબેન, આમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો છે અને કયા કયા વિભાગની મેચો થઈ રહી છે? આમાં અંડર 14, અંડર 17 અને અબવની ટીમો છે। તેમાં અબવની 8 ટીમો છે, અંડર 17ની 8 ટીમો છે અને અંડર 14ની 16 ટીમો છે। એ ટોટલ 32 ટીમો છે? કુલ ટોટલ 32 ટીમો છે। હવે બેન, આમાંથી જે જીતશે એ ક્યાં રમવા જશે? આ જે જીતશે તાલુકા લેવલની અત્યારે જે ટુર્નામેન્ટ થઈ રહેલી છે એ તાલુકા ટુર્નામેન્ટમાંથી એ લોકો જિલ્લા લેવલે રમવા જશે અને ત્યાર પછી જિલ્લામાંથી એ લોકો રાજ્ય લેવલે રમવા જશે। વિદ્યાર્થીઓને તમે પીટી ટીચર તરીકે તમે કેવી રીતે જુઓ? સરકારે આ જે વ્યવસ્થા ઊભી કરી છે ખરેખર સારી છે વિદ્યાર્થીઓ માટે? હા, વિદ્યાર્થીઓ માટે સારી છે, કેમ કે એ લોકો તાલુકા પ્લેસ પાડશે તો એ લોકોને ઇનામ મળશે, પહેલું ઇનામ, બીજું ઇનામ અને ત્રીજું ઇનામ, એવી રીતે સરકારે પ્રોવાઈડ કર્યું છે। મેડમ, આમાં કોઈ એવા સર્ટિફિકેટ મળે છે કે જે ભવિષ્યમાં લોકો નોકરીમાં પણ કામ લાગે, સ્પોર્ટ પર્સન તરીકે આગળ વધવામાં કામ લાગે? હા, ખેલ મહાકુંભનું જો સર્ટિફિકેટ તમે મેળવો છો તો એની અંદર એવું છે કે તમે સ્પોર્ટ લાઇનની અંદર તમે જઈ શકો છો। આજે દરેક છોકરાઓ જે છે મોબાઈલમાં, પબજીમાં, ફ્રી ફાયર રમવામાં અટવાયેલા છે, તેવા વિદ્યાર્થીઓને તમે શું કહેશો કે ગ્રાઉન્ડમાં રમો અને કેવી રીતે ભવિષ્ય બનાવો? શું કહેવા માંગશો? હા, અત્યારે ટેકનોલોજીના હિસાબે મોબાઈલ દરેક બાળકના હાથમાં હોય છે, છતાં જો બાળક સમજુ હોય તો એ લોકોએ
મોબાઈલને છોડીને આ થોડી એક્ટિવિટી કરવી જોઈએ અને પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે આ બધી જે ઘણી બધી રમતો છે, કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ છે, એથ્લેટિક્સ છે, આ બધી ઇવેન્ટો જે ચાલે છે એની અંદર એ લોકોએ પાર્ટિસિપેટ કરવું જોઈએ.